નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે જુદા જુદા વાસણોની સરખી ક્ષમતા કઈ રીતે હોઈ શકે તેના વિશે જાણીશું. બબ્બન ચંદા અને ગોલુને ભેટ રૂપે આપવા માટે બજારમાંથી એક સરખી 1 લીટરની બોટલ લાવ્યો છે. બબ્બને વિચાર્યું કે કેમ નહીં તે 2 બોટલને રંગીન કાગળથી શણગારીને પોતાના મિત્રોને આપે. એ વિચારીને બબ્બને તેમાંથી 1 બોટલ ટેબલ ઉપરથી ઉઠાવી. અરે, બોટલ બબ્બનના હાથમાંથી લપસીને પડી ગઈ અને તૂટીને ચકનાચૂર થઈ ગઈ. બબ્બન તરત બીજી બોટલ ખરીદવા પહોંચી ગયો. તેણે દરેક દુકાન પર પૂછ્યું, પરંતુ તેને એવી બોટલ કોઈ જગ્યાએ ના મળી. બબ્બન ઉદાસ થઈને ગગ્ગુની દુકાન પર પહોંચ્યો, પરંતુ ગગ્ગુની પાસે પણ તેવી બોટલ ન હતી. ગગ્ગુએ બબ્બનને ઉદાસ જોઈને તેને કહ્યું કે તે બીજી બોટલ કેમ નથી ખરીદી લેતો. પછી ગગ્ગુએ બબ્બનને આ રીતની બીજી બોટલ બતાવી. બબ્બને તે બોટલને જોતા જ કહ્યું કે આ તો મારી આ બોટલ કરતાં ઘણી નાની છે, તો આની ક્ષમતા 1 લીટર નહીં હોય. મારે મારા બંને મિત્રોને 1 લીટર ક્ષમતાવાળી બોટલ જ આપવી છે. બાળકો, શું બબ્બન સાચું વિચારે છે? શું આ બોટલની ક્ષમતા કરતાં ઓછી હશે? ગગ્ગુએ બબ્બનની બોટલને પાણીથી ભરી દીધી. હવે તેણે બબ્બનની બોટલથી પોતાની બોટલમાં પાણી રેડી દીધું. આ શું, ગગ્ગુની બોટલ પણ આખી ભરાઈ ગઈ. બબ્બન પણ તમારી જેમ આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યારે ગગ્ગુએ તેને સમજાવ્યો કે ભલે તેની બોટલનો આકાર બબ્બનની બોટલથી અલગ છે, પરંતુ તે બંને બોટલોની ક્ષમતા એક સરખી 1 લીટર છે. બાળકો, આ એકદમ સંભવ છે કે જુદા જુદા વાસણોની ક્ષમતા એક સરખી હોઈ શકે. બબ્બન ગગ્ગુની વાત સમજી ગયો. તેણે ગગ્ગુથી તે બોટલ ખરીદી લીધી અને ખુશી ખુશી પોતાના ઘરે જતો રહ્યો. બીજા દિવસે તેણે ચંદા અને ગોલુને તે બોટલો ભેટમાં આપી દીધી. બંને મિત્રો પોતાની ભેટ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. તેમણે બબ્બનનો આભાર માન્યો અને પોતપોતાના ઘરે જતા રહ્યા. ઘરે જઈને ચંદાએ તરત પોતાની બોટલમાં પાણી ભરી દીધું. હવે ચંદા વિચારી રહી છે કે પહેલા તે આ જગમાં પાણી ભરીને રાખતી હતી, પરંતુ બબ્બને જે બોટલ તેને આપી છે તે તેના જગથી ઘણી લાંબી દેખાય છે. શું તેના જગની ક્ષમતા તેની નવી બોટલથી ઓછી છે? બાળકો, શું એક જગ અને એક બોટલની ક્ષમતા સરખી હોઈ શકે છે? ચંદાએ પોતાની નવી બોટલને પાણીથી આખી ભરી લીધી. પછી તેણે પોતાની બોટલથી પોતાના જગમાં પાણી રેડી દીધું. બાળકો, તમે જોઈ શકો છો કે ચંદાનો જગ તેની બોટલના પાણીથી આખો ભરાઈ ગયો. આનો શું અર્થ છે? એકદમ સાચું. આનો અર્થ ચંદાનો જગ અને બોટલ બંનેની ક્ષમતા એક સરખી 1 લીટર છે.
ચંદા એ જાણીને ખૂબ જ ખુશ થઈ ગઈ કે બબ્બને તેને ભેટમાં તેના જગની એકદમ સરખી ક્ષમતાની જ બોટલ આપી છે. તેણે પોતાના જગથી પોતાની નવી બોટલમાં પાણી રેડીને પોતાની બોટલ ભરી દીધી અને ખુશીથી નાચવા લાગી. બાળકો, અહીંયા થોડાક વાસણો ઉપર તેમની ક્ષમતા લખી છે. શું તમે સરખી ક્ષમતાના વાસણોની જોડીઓ બનાવી શકો છો? શાબાશ બાળકો, તમે બિલકુલ સાચી જોડીઓ બનાવી છે. બાળકો, આ વિડીયોમાં આપણે જુદા જુદા વાસણોની સરખી ક્ષમતા કઈ રીતે હોઈ શકે તેના વિશે શીખ્યા.